મારું નામ અજય સોલંકી છે। આ મોદી તળાવ શેરી નંબર 1 અને ઝુંપડપટ્ટીનો ઉપપ્રમુખ છું। અહીંયા ઘણા સમયથી આ પાણી લાઈન ની ખરાબ થઈ ગયેલી છે, છતાં અમે વારંવાર અરજી દેતા ગામમાં કોઈ જાતનું કામ થયું નથી। કમસે કમ 1.5 વર્ષ થઈ ગયું છે આ ઝંઝટને 1.5 વર્ષ થઈ ગયું, છતાં કોઈ કામ નથી થતું। અને અત્યારે જો ફૂલ પાણી નીકળે અધિકારીઓ આવવા મળ્યા લોકોના છે કામ કરવા માટે। આ લોકો ખબર છે કે મીડિયા આવી ગઈ છે, હવે આ બધું એનું ફેલાવવાનું છે કામ। એટલે આ વસ્તુ અમે કોર્પોરેટરોને કીધેલું છે, મ્યુનિસિપાલિટીમાં અરજી દીધેલી છે, અને એના જ બધા જે કર્મચારીઓ છે ને એ પોતે અરજી કરાવેલી, છતાં કામ નથી થતું। પીવાના પાણીની લાઈન છે? હા, પીવાના પાણીની લાઈન છે, ઘણા સમયથી પાણી નીકળે રોજ કાયમી। આપનું નામ? હું આ વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર મહેબૂબભાઈ બલોચ મારું નામ છે। આ વિસ્તારમાં અત્યારે જો તમે નદી જોઈ રહ્યા છો, ગઢેચી નદીનું શુદ્ધિકરણ કરશે ત્યારે કરશે, પણ આ ભાવનગરની મહાનગરપાલિકા પાણીનો કેટલો વેડફાટ કરી રહી છે એ નજર સામે છે। છેલ્લા 1 મહિનાથી આ પરિસ્થિતિ ઊભી છે। આમ તો વર્ષ દિવસથી, પણ અવારનવાર આ વિસ્તારના રહીશો અરજી કરે છે, છતાં કામ થતું નથી। ભર શિયાળાની અંદર ભાવનગર શહેરના અમુક વિસ્તારોની અંદર પાણી મળતું નથી, ત્યારે અહીંયા પાણીનો એટલો બધો વેડફાટ થઈ રહ્યો છે। કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરના માણસો આવે છે, આવીને કામ કરી જાય છે। કોન્ટ્રાક્ટરના માણસો કઈ રીતથી કામ કરે એ આપણે જાણીએ છીએ, ને પ્રજાના પૈસાનો ઘોર બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે। આ વિસ્તાર અત્યારે બાજુની જે અમારે 0 નંબરની શેરી છે એની અંદર તો અત્યારે કોટન જેટલા પાણી ભરાઈ ગયા છે। આ પાણી સીધું ત્યાં જ જાય છે, અને આ વિસ્તારમાં જો કોર્પોરેશન એમ કહી રહી છે કે અમારે શુદ્ધિકરણ કરવું છે, પહેલાં તમારે તમારી લાઈનોનું નહીં બધું શુદ્ધિકરણ કરો, શુદ્ધિકરણના નામે પ્રજાને છે ને હેરાન કરવાનું બંધ કરો। કોઈ એક્શન થતું નથી આવ્યું। આમાં હાલવું જોઈએ કે સમાજમાં તકલીફ પડે છે, વ્યાપક પાણી જેની વાત આવે છે, સમાજમાં બહુ તકલીફ પડે છે। ઘટાવાળા રજૂઆત કરે છે કે હમણાં આવી ગઈ, રજૂઆત છે તો મોકો થઈ જાય, સવારે થઈ જાય, કોઈ એક્શન આનું લેતું નથી। અમારે આનું શું કરવું છે? અત્યારે નગરપાલિકાઓ આવ્યા છે, બધા મોટા થઈ ગયા છે, તમે લોકો આવ્યા એટલે રહેતા હોય ને રોજ બધા ખાતે આવડે બપોર આવડે આજ થઈ જાય, આનો કોઈ એક્શન કોઈ લેતું નથી અત્યારે। પાણીનું શુદ્ધિકરણ